જે લોગો જોઈ રહ્યા છો લખી રહ્યું છે અમૂલ, અને અમૂલનું એક જોરદાર સૂત્ર છે કે એમને ખૂબ ગમે છે, જેનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એટલે ભારતનો સ્વાદ જેને કહેવાય એ છે અમૂલ. પણ આ સ્વાદની જે અત્યારે જે મીઠાશ છે એ આ બધા યુવાનો માટે ખટાશમાં બદલાઈ ગઈ છે. ખટાશમાં એટલા માટે બદલાઈ ગઈ છે કે બહુ મોટું યુરોપની અંદર ફેમસ હોય, પણ ગુજરાતીની અંદર 2-3 કહેવત પણ છે કે પાડા વળતા હોય ને એમાં ભોગવવાનું એ ઝાડવા ના આવે નાના મોટા. કારણ કે 2 પાડા બહુ ભયંકર માથામાંથી પડતા હોય પણ એની અંદર વચ્ચેથી 2-4 ઝાડ આવતા હોય ને એ બધા તૂટી જાય. ચલો મુદ્દાની વાત પછી આવો ને પછી એ બધા યુવાનો સાથે તમને વાતચીત કરાવો. અત્યારે ચરોતરની અંદર એક ડેરીનો મુદ્દો ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અમને એ વાતનો આનંદ છે કે તમે લોકો લડતા થયા, અત્યાર લગીને લડતા નહોતા, ચૂપચાપ બકરી બનીને નહીં રહેતા, પણ હવે આનંદ આવ્યો કે તમે લોકો બોલતા થયા. તમને ખબર પડી કે જીવનમાં લડવું બહુ જરૂરી છે. જ્યારે એટલો લડતો ત્યારે તમે મારો વિરોધ કરતા હતા, ઝઘડા કરો, મારામારી કરો, અમને કશું પડે છે તો પણ તમારી લડતની અંદર તમારા લડતનું હથિયાર આ યુવાનોને ના બનાવો. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, અત્યારે જે ચરોતરની અંદર જે આંતરિક ડેરી ક્યાંક ને ક્યાંક પ્રકારે એ ડખો બંધ થઈ જાય, અમુક લોકોનું જે વર્ચસ્વ છે એ પૂરું થઈ જાય, એ બધું કરવા માટે આ કેટલાક યુવાનો, કેટલાક નહીં પણ એટલી મજાની કાયદાની 80-80 કરીને કાયદાની આપણે ભારત દેશની અંદર વાતો કરીએ છીએ કે કાયદો છે, સંવિધાન છે, બંધારણ છે, બધું જ થાય, પણ આ કાયદો બધું ધોઈ પી ગયા છે. કારણ કે એમને ખબર છે કાયદો એમના બાપાની જાગીર છે, એટલે કાયદો એમનું કશું ઉખાડી શકવાનું નથી. અને મજાની વસ્તુ એ છે કે એમાં હું મારે થોડા 2-4 સવાલ પૂછવા છે, અને જે પબ્લિકને ગમે છે એવા સવાલ પૂછવા છે. કારણ કે હું બીજી બધી વાતો કરીશ ને પબ્લિકને મજા નહીં આવે. બધા હિન્દુઓ છે, વાહ, આમાંથી ક્ષત્રિયો કેટલા જાતો છો ભાઈ? મોટાભાગના એટલે બધા ક્ષત્રિયો અને બધા હિન્દુ. તો પહેલા તમને સૌથી બધા જે ગુજરાતની જનતા જવા માટે કામ કરે છે એમને આહ્વાન આપું છું કે આપણા હિન્દુ ભાઈઓ મુસીબતમાં છે, હિન્દુ ધર્મ આપણો ખતરામ છે, હિન્દુ પરિવારો આપણા ખતરામ છે, તો ધર્મના ઠેકેદારો અને આ બધાને મદદ કરવા માટે આવજો. કારણ કે આપણો હિન્દુ ધર્મ અત્યારે ખતરામ છે. ખતરામાં કઈ જગ્યાએ છે? અત્યારે અમે બેઠા છીએ ડાકોર, જે આપણું પવિત્ર હિન્દુઓનું યાત્રાધામ છે. ત્યાં આગળ આ બધા જ મારા હિન્દુ ભાઈઓ બેઠા છે. મોટા માથાઓ છે, એમના ઝઘડાઓનો ભોગ બન્યા છે. એ 2 આખલાઓ લડી રહ્યા છે. એની અંદર આ જનતા, એક સામાન્ય લોકો જે વર્ષોથી નોકરી કરતા હતા એ પીસાઈ રહ્યા છે. આ લોકોને કોઈ પણ પ્રકારનો લેટર નથી આપ્યો, કોઈ પણ પ્રકારની અગાઉ જાણ નથી કરી, અને કોઈ 5 વર્ષથી, કોઈ 2 વર્ષથી, કોઈ 7 વર્ષથી, કોઈ 4 વર્ષથી, કોઈ 3 વર્ષથી બધા નોકરી કરતા હતા. અને અચાનક રાત્રે 9:20 ફોન આવે છે કે તમારે આવતીકાલથી આવવાનું નથી. કે જે કાયદો જે ચલાવવાના છે તે બધા આપણા ગુલામો છે, જે લડવાના છે એ આપણા ગુલામો છે, જે નેતાઓ છે એ આપણા ગુલામ છે. અમને બધાને ખબર છે ભાઈ. આપણા હિન્દુ ધારાસભ્યો, હિન્દુ સાંસદ સભ્યો, હિન્દુ ધર્મના બની બેઠેલા બધા આગેવાનો, બધાને આહવાન કરું છું, આપણા હિન્દુ સમસ્યા નથી. છતાં પણ અહીંયા આગળ હું ખુલ્લેઆમની બાબતમાં બોલી કે પ્રોપર ઇન્ટેન્સથી, પ્રોપર આયોજનબદ્ધ, પ્રોપર એવા ગણીને માથા પસંદ કર્યા છે કે ગુજરાતની જનતાને કદાચ ખબર નહીં હોય, પણ અમારા ચરોતરની જનતાને ખબર છે. જેટલા પણ લોકોને કાઢવામાં આવ્યા છે એ પર્ટિક્યુલર માથા શોધીને કાઢ્યા છે કે આ લોકો કોના માણસો છે, કોના થકી મતલબ નોકરીમાં જોડાયેલા છે કે કોને સપોર્ટ કરે છે, એ બધું જ કયા ગામના છે, કયા નેતાઓ સાથે સંકળાયેલા છે, એ બધું ધ્યાન આપીને આખી ગણતરીપૂર્વકનું આખું એક આયોજન કરી. નથી કાયદો એ તમારા બાપાની જાગીર નથી. કદાચ કોઈ ધારાસભ્ય નહીં બોલે, કોઈ સાંસદ નહીં બોલે, કોઈ નેતાઓ નહીં બોલે, પણ આ મહિપતસિંહ તમને સવાલ કરે છે કે કાયદો તમારા બાપાની જાગીર છે કે મન ફાવે એવી રીતે તમે કઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર, કઈ પણ પ્રકારનું કોઈ પણ નિયમ કાનૂનનું પાલન કર્યા વગર તમે રાજા છો. તમારી પાસે અબજો રૂપિયા છે, તમારી કમાણીઓ પણ લગભગ 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ રૂપિયા હશે. તમે મન ફાવે એને તમે જેલમાં નખાવી શકો છો, મન ફાવે એવું કરી શકો છો, કારણ કે તમે તાકાતવર છો. પણ આ સવાલ તમને ચોક્કસ પૂછું છું કે એક જે ન્યાયપાલિકા છે જે ભગવાનની, ત્યાં તમે બચી નહીં શકો. કીડા પડશે, જીવડા પડશે. એ ચોક્કસ વાત કરીશ કે આપણે 48 કલાકનો સમય આપીએ છીએ. 48 કલાકની અંદર આ તમામ યુવાનોને નોકરી એમની મૂળ જગ્યાએ પરત લેવામાં આવે. કારણ કે વારાફરતી વારી છે જ. તો આ વખતે આ આંદોલન એટલું ભયંકર થવું જોઈએ કે આખા ગુજરાતને પણ ભારતને ખબર પડે, અને આવા કોઈ યુવાનોનું ક્યારે શોષણ ના થાય, ક્યારે કોઈ નોકરીમાંથી ઘેર જવાની વારી ના આવે. લડત જે ભયંકર થવાની છે એનો અંદાજો કદાચ તમે નહીં લાવી શકો. ને આ વાતની અત્યારે જાહેરાત કરું છું કે મહિપતસિંહ અત્યાર સુધી લગભગ 700 થી વધારે લડતો લડ્યા છે. 700 માંથી 650 જગ્યાએ જીત્યા પણ છે. પણ આ લડત એક એવી સ્વાભિમાની લડત બનવાની છે અને આખા ગુજરાત માટે